ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજના લેક્ચરમાં આપણે ઓટોમોબાઈલ સિસ્ટમ ડિઝાઇન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 6 ડિઝાઇન ઓફ સસ્પેન્શન સિસ્ટમ તેની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ એક્ઝામ્પલોની. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટોર્સન-બાર સ્પ્રિંગ ના એક્ઝામ્પલ વિશે ચર્ચા કરી હતી. આજે ફરી આગળ એક કેરિયર ટાઇપ સ્પ્રિંગ કે જે સસ્પેન્શન ની અંદર ઉપયોગ થાય છે તો તેના વિશે જોઈશું. એક્ઝામ્પલ ની રકમ જે છે તે આપણને આપેલી છે તે આ મુજબ છે કે કેરિયર સ્પ્રિંગ ઇઝ ટુ બી 100 cm long and built up of 7.5 cm wide and 1 cm thick. Plates required for the spring if a central load of 17,500 Newton is carried without exceeding the bending stress of 11,500 Newton per centimeter square. What should be central deflection and initial radius to which the plate must be bent so that they straight out under the load? કેરિયર સ્પ્રિંગ જે છે તે આપણે બીજા શબ્દોમાં કહીએ તો લીક સ્પ્રિંગ તરીકે પણ ઓળખી શકાય છે. અહીં તેની લંબાઈ આપણને 100 સેન્ટીમીટર જેટલી આપેલી છે અને તેની પહોળાઈ 1 સેન્ટીમીટર જેટલી આપેલી છે તથા જાડાઈ જે છે તે 1 સેન્ટીમીટર છે. 7.5 સેન્ટીમીટરની જાડાઈ પહોળાઈ, 100 મીટરની લંબાઈ અને 1 સેન્ટીમીટરની જાડાઈ. અને તેના સેન્ટ્રલ પોર્શન ઉપર જે લોડ લાગે છે તે 17,500 ન્યૂટન જેટલો લાગે છે અને બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ જે છે તે પણ આપણને આપેલી છે અને એવું કહેવામાં આવ્યું છે કે 11,500 ન્યૂટન અપોન સેન્ટીમીટર સ્ક્વેર કરતા તેની વેલ્યુ છે તે વધવી જોઈએ નહીં બેન્ડિંગ દરમિયાન. તો તેના સેન્ટર પોર્શનનું ડિફ્લેક્શન છે તે કઈ રીતે થાય છે અને તેની ઇનિશિયલ રેડિયસ જે છે તે કેટલી રાખવાની હોય તથા કયા લોડ કન્ડિશનની અંદર સ્પ્રિંગ જે છે તે સ્ટ્રેટન પોઝિશનની અંદર આવી શકે છે. આ રીતે આપણને રકમ જે છે તે લીફ સ્પ્રિંગ માટે અહીં આપવામાં આવેલી છે. તો હવે આપણે એક્ઝામ્પલ જે છે તે સોલ્વ કરીશું. The maximum bending moment m is equal to m અથવા તો bm is equal to pl divided by 4. So 7500 into 100 divided by 4 is equal to 187,500 Newton into centimeter. Next, moment of resistance of one plate. એક પ્લેટ ઉપર જે મોમેન્ટમ નું રેઝિસ્ટન્સ છે તે કેટલું હશે તો કે 1 divided by 6 into bt cube into f. So 1 divided by 6 into 7.5 into 1 no square into 175,000. તો આપણને વેલ્યુ જે છે તે 21,870 ન્યૂટન સેન્ટીમીટર જેટલી મળે છે. લેટ n is equal to number of plate. આપણને ખ્યાલ નથી કે નંબર ઓફ પ્લેટ કેટલી છે તો આપણે એને ધારવી પડશે કે n જે છે તે નંબર ઓફ પ્લેટ છે. So the momentum of the resistance of n plate is equal to 21870 n in Newton centimeter. જો નંબર ઓફ પ્લેટ ની સંખ્યા n હોય તો આવા કિસ્સામાં તેનું મોમેન્ટમ ઓફ રેઝિસ્ટન્સ 21,870 n જેટલું થાય. તો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ને મોમેન્ટમ ઓફ રેઝિસ્ટન્સ ઓફ n પ્લેટ સાથે જો સરખાવવામાં આવે તો આપણે નંબર ઓફ પ્લેટ ની સંખ્યા અથવા તો નંબર ઓફ લિંક્સ ની સંખ્યા જે છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો હવે આપણે નેક્સ્ટમાં આગળ maximum bending moment and bending resistance momentum resistance of n plate ને સરખાવીએ એટલે કે 21,870 n is equal to 1,87,500. So n is equal to 8.57 અને આપણે અહીં n ની વેલ્યુ જે છે તે નંબર ઓફ સંખ્યા 9 ધારી અને આગળ વધીશું. Providing the 9 plate, the skin stress in each plate due to the load of 7500 will be given by. હવે 9 પ્લેટ ઉપર જે સ્કીન સ્ટ્રેસ લાગે છે તેની અંદર દરેક પ્લેટ ઉપર
7500 લોડ લાગવાને કારણે કેટલો સ્ટ્રેસ હશે તે ફાઇન્ડ આઉટ કરવું હોય તો તેના માટેનું સૂત્રનો ઉપયોગ કરી નીચે પ્રમાણે ગણતરી કરી શકીએ છીએ કે 18750 is equal to 1 divided by 6 into 7.5 into 1 square into 9 into F. એટલે કે જે આપણે ઉપર સૂત્ર મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઓફ પ્લેટ છે તે સૂત્રની અંદર નંબર ઓફ લીવ્સ અથવા તો નંબર ઓફ પ્લેટની સંખ્યા જે છે તે ઉમેરી દઈએ અને આપણને જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મળી છે તેની સાથે જો એને સરખાવી દઈએ તો આપણે F ની વેલ્યુ કેટલી હશે તે ગણતરી કરી શકીએ છીએ. So F is equal to 18750 into 6 divided by 7.5 into 9. તો અહીં કેલ્ક્યુલેશન કરીએ છીએ તો આપણને વેલ્યુ જે છે તે આ પ્રમાણે મળે છે 16666 ન્યૂટન અપોન સેન્ટીમીટર સ્ક્વેર અગેન્સ્ટ 70500 ન્યૂટન અપોન સેન્ટીમીટર સ્ક્વેર પર મીટર. એટલે કે જે આપણને 17500 ન્યૂટન અપોન સેન્ટીમીટર સ્ક્વેર ની પર મીટર વેલ્યુ આપણને આપી હતી તેના કરતા આ વેલ્યુ જે છે તે પ્રમાણમાં ઓછી છે. નાઉ E divided by R is equal to F divided by T divided by 2. So 16666 into 2 divided by 1 is equal to 33333. એટલે કે 33333 વેલ્યુ આપણને પ્રાપ્ત થાય છે. So R is equal to 21 into 10 raised to 6 divided by 5 times 3. So R is equal to 630 centimeter. એટલે કે જે રેડિયસ છે તે આપણને 630 સેન્ટીમીટર જેટલી મળે છે. નેક્સ્ટ હવે ડિફ્લેક્શન માટે ગણતરી કરીએ તો ડિફ્લેક્શન is equal to L square divided by R. So 100 raised to 2 divided by 630 is equal to 15.8 centimeter. તો આ રીતે લિપ સ્પ્રિંગ ની અંદર આપણે રેડિયસ એનું ડિફ્લેક્શન અને સ્ટ્રેસ ની ગણતરી અને નંબર ઓફ પ્લેટની સંખ્યા જે છે તે પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. બીજો એક એક્ઝામ્પલ જે છે તે સાથોસાથ જોઈ લઈએ. રકમ જે છે તે આ પ્રમાણે છે. A coil spring has 10 effective coils and mean diameter 125 millimeter. Made of spring wire, diameter is 15 millimeter. Having the capability to taking a maximum static load of 3.532 kilonewton. Calculate shear stress and deflection under the said loading. If maximum shear stress of 637.65 megapascal is allowable in the material, then what is the possible clearance in the spring? Take G is equal to 73.575 megapascal. આ જે એક્ઝામ્પલ છે તેમાં આપણને કોઇલ સ્પ્રિંગ સસ્પેન્શન માટેની ડિઝાઇન કરવામાં કહેલું છે કે જેની અંદર આપણને ડાયામીટર મીન ડાયામીટર 125 mm આપેલો છે, સ્પ્રિંગ વાયરનો ડાયામીટર 15 આપેલો છે તથા ઇફેક્ટિવ કોઇલ જે છે તેના ટર્ન્સની સંખ્યા 10 આપેલી. સ્ટેટિક લોડની કન્ડિશન જે છે તેના ઉપર કેટલો લાગે છે કે 3.532 કિલોન્યુટન જેટલું લોડ તેના ઉપર એપ્લાય થાય છે. તો આવા કિસ્સામાં તેનું શીયર સ્ટ્રેસ અને ડિફ્લેક્શન કેટલું થાય છે લોડિંગ કન્ડિશનની અંદર તે ફાઇન્ડ આઉટ કરવાનું. અને આપણને ફાઇન્ડ આઉટ કરવામાં જે સ્ટ્રેસની વેલ્યુની જરૂર પડશે તો મેક્સિમમ શીયર સ્ટ્રેસ કે જે સ્પ્રિંગ મટીરીયલ માટે સ્પ્રિંગ માટે યુઝ કરવામાં આવેલું છે તો તેના માટેનો છે 637.65 મેગાપાસ્કલ. તો મેક્સિમમ ક્લિયરન્સ સ્પ્રિંગ માટે કેટલું હશે તે આપણે સાથોસાથ મેળવવાનું છે અને જેની વેલ્યુ આપણને આપેલી છે 73.575 મેગાપાસ્કલ. તો હવે આપણે એક્ઝામ્પલ જે છે તે સોલ્વ કરીશું. તો ગિવન ડેટાની અંદર n is equal to 10, capital D is equal to 125, small d is equal to 15, P is equal to 3531.6 Newton, Fs maximum is equal to 637650 in kilopascal, and G is equal to 73575 into 10 raised to 3 kilopascal.
સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરશું ડિફ્લેક્શન એટલે કે ડેલ્ટા. સો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સ્મોલ n 8n pdq ડિવાઇડેડ બાય g ઇન્ટુ d રેઝ ટુ 4. બધા જ વેરિયેબલની વેલ્યુ અવેલેબલ છે, તો આપણે એક્ઝામ્પલનો જે ડેલ્ટા જે છે જે આપણે ડેટા આપ્યો છે તેની પરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સો 8 into 10 into 3531.6 into 0.125 bracket over raised to 3 into 10 raised to 3 divided by 73575 into 10 raised to 6 into 0.015 raised to 4. કેલ્ક્યુલેશન કરીએ તો આપણે ડિફ્લેક્શનની વેલ્યુ છે તે આ પ્રમાણે મળે છે. ડિફ્લેક્શન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 148 મિલીમીટર. નેક્સ્ટ જોઈએ સ્ટ્રેસ. તો સ્ટ્રેસ Fs ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G into small d into delta divided by pi into capital D square into small n. Fs is equal to 73575 into 10 raised to 3 into 0.015 into 0.148 divided by pi into 10 into 0.125 raised to 2. Next આપણને Fs ની વેલ્યુ મળે છે અને જે 332.915 કિલો પાસ્કલ જેટલી મળે છે. તો આપણે જે અહીં વેલ્યુ જે મેળવી તો તેના ઉપરથી હવે આપણે આ તો ફાઇન્ડ આઉટ કરવાનું છે ડિફ્લેક્શન મેક્સિમમ કેટલો થાય છે. સો ડેલ્ટા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ પાઈ કેપિટલ D ક્યુબ ઇન્ટુ સ્મોલ n ઇન્ટુ Fs મેક્સિમમ ડિવાઇડેડ બાય capital G into small d is equal to pi in bracket 125 raised to 2 into 10 into 637,650 divided by 73575 into 10 raised to 3 into 154. So ડેલ્ટા મેક્સિમમ એટલે કે ડિફ્લેક્શન મેક્સિમમ કેટલું છે તો તે આપણને અહીંયા મળે છે 284 મિલીમીટર. હવે બે જે આપણી પાસે ડિફ્લેક્શન મળ્યા તો તેના ઉપરથી સ્પ્રિંગનું ક્લિયરન્સ કેટલું છે તે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો ક્લિયરન્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા મેક્સિમમ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 284 માઇનસ 148 is equal to 126 millimeter. તો આપણે આ જે સ્પ્રિંગની ડિઝાઇન કરેલી છે તો તેની અંદર ક્લિયરન્સ 126 મિલીમીટર જેટલું એલાઉ કરી શકીએ છીએ. તો આ રીતે આ એક્ઝામ્પલ જે છે તે સોલ્વ કરી શકાય છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું.